પંચમહાલ એલસીબી પોલીસે કતલખાને લઈ જવાતા 8 અબોલ પશુઓ ભરેલા ટેમ્પાને ઝડપી પશુઓને બચાવી લીધા હતા। પંચમહાલ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે રાજગઢ ધોધંબા ખાતેથી એક ટેમ્પા નંબર GJ7Y 7271 માં મૂંગા પશુઓને કુલ રીતે ટેમ્પામાં ભરીને એરાલથી ગોધરા તરફ કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળી હતી, જેથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડાએ સુરેલ ગામે રોડ પર એલસીબી સ્ટાફના માણસોને નાકાબંધી કરી બતાવી નંબરવાળા ટેમ્પોને આવતા તેને રોકી પાછળના ભાગે બોડી તપાસ કરી હતી, જ્યાંથી ખીચોખીચ કુલ રીતે ભરેલા બળદ 6, વાછરડા 2 આમ કુલ 8 અબોલા પશુઓને ટૂંકા દોરડા પૂરતા રીતે પગ બાંધેલી નજરે પડતા અને ટેમ્પામાં ઘાસચારો કે પાણી સગવડ ન હોવાથી આ 8 પશુઓને ટેમ્પા સહિત 2 ઈસમ સુલેમાન ઇસ્માઇલ સાજી અને શોકત ઇસ્માઇલ ગોધિયાને ઝડપી પાડ્યા હતા અને ટેમ્પા ભરેલ મૂંગા પશુઓને પરવડી ખાતે આવેલ જીવદયા ટ્રસ્ટ સુરક્ષિત પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા। મેવા પોલીસે ટેમ્પા સહિત ₹1.5 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।